નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે એક એવો દેશ જ્યાં સેંકડો ભાષાઓ બોલાતી હોય, અસંખ્ય સંસ્કૃતિઓ હોય, એ એક બનીને કેવી રીતે રહી શકે છે? ચાલો, આજે આપણે વિવિધતામાં એકતાના આ જ રસપ્રદ વિચારને સમજવાની કોશિશ કરીએ. સાચે જ આ એક મોટો સવાલ છે, ખરું ને? આપણો દેશ ભારત, જ્યાં દરેક પગલે એક નવી દુનિયા જોવા મળે છે. અલગ અલગ ધર્મો, અવનવી ભાષાઓ, જાતજાતના રિવાજો. તો પછી ચાલો સાથે મળીને એ શોધીએ કે આટલી બધી ભિન્નતા હોવા છતાં એવી કઈ શક્તિ છે જે આપણને બધાને એક તાંત્રણે બાંધી રાખે છે? તો ચાલો સૌથી પહેલાં તો એ જોઈએ કે ભારતની આ અદ્ભુત વિવિધતા છે કેવી. આપણા દેશની વાત કરીએ તો અહીં અલગ અલગ ધર્મમાં માનનારા લોકો એકસાથે હળીમળીને રહે છે, જાણે કે એક મોટા બગીચામાં જાતજાતના રંગબેરંગી ફૂલો ખીલ્યા હોય. અને એટલું જ નહીં, ભાષાઓની તો આખી અલગ જ દુનિયા છે. જરા વિચારો તો, એક તરફ કાશ્મીરની ખીણોમાં બોલાતી ભાષા તો બીજી તરફ કેરળના દરિયાકિનારે સંભળાતી મીઠી બોલી. અને આ જ તો ભારત છે. અને જુઓ, આ બધી વાત કોઈ હવામાં નથી થઈ રહી. આ બધી માહિતી આવા પાઠ્યપુસ્તકો જેવા સ્ત્રોતોમાંથી જ આવે છે, જે આપણને આપણા દેશની સાંસ્કૃતિક સમૃદ્ધિનો ખ્યાલ આપે છે. આ સ્ત્રોત આપણને યાદ અપાવે છે કે આપણી વિવિધતા કેટલી ઊંડી અને સમૃદ્ધ છે. પછી એ પહેરવેશ હોય, તહેવારો હોય કે પછી રીતરિવાજો. અને આ વિવિધતા તો જુઓ, એ ખાલી ધર્મ અને ભાષા પૂરતી નથી. અરે, જરા કલ્પના તો કરો, ગુજરાતના ગરબાનો થનગનાટ, પંજાબના ભાંગડાનો જોશ અને કેરળના કથકલીની ભવ્યતા. એટલે કે દરેક નૃત્ય ખાલી મનોરંજન માટે નથી. એ તો એ પ્રદેશની આખી કહાણી કહી જાય છે. એનો ઇતિહાસ, એની ભાવનાઓ, બધું જીવંત કરી દેશે. તો સવાલ એ થાય કે આટલું બધું અલગ હોવા છતાં એવી તો કઈ વસ્તુ છે જે આપણને બધાને જોડી રાખે છે? એવી કઈ તાકાત છે જે આપણા ખાવા પીવાના, પહેરવેશના, તહેવારોના આ બધા જ તફાવતોને ભૂલાવીને આપણને એક બનાવે છે? ચાલો, તો હવે એ જ તાંતણાઓને શોધીએ જે આપણને એક માળામાં પરોવી રાખે છે અને એકજૂટ બનાવે છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને કેટલી સરસ વાત કહી હતી, અને એ આજે પણ એટલી જ સાચી છે. એમણે સ્પષ્ટ કહ્યું કે ભાઈ, વિવિધતા તો આપણી સુંદરતા છે, પણ આપણી અસલી તાકાત, આપણું અસ્તિત્વ તો એકતામાં જ છે. અને આ જ ભાવના આપણને આગળ લઈ જાય છે. અને આપણી આ એકતા છે ને, એ કંઈ ખાલી કહેવા પૂરતી નથી. એના મૂળ બહુ ઊંડા છે. યાદ કરો, આઝાદીની લડાઈ. ત્યારે કોઈએ નહોતું પૂછ્યું કે કોણ ક્યાંથી છે. બધા સાથે મળીને લડ્યા હતા. જ્યારે આપણો તિરંગો લહેરાય છે ત્યારે કેવું ગર્વ થાય છે ને? અને રાષ્ટ્રગીત વખતે તો જાણે બધાના દિલ એક સાથે ધબકતા હોય એવું લાગે. આ બધું જ આપણા બંધારણથી સુરક્ષિત છે, જે દરેકને સમાન હક આપે છે. પણ શું આ એકતાનો રસ્તો એકદમ સીધો અને સરળ છે? ના, એક મોટો પડકાર છે જે આપણી સામે ઊભો છે, અને એ છે અસમાનતા. આ અસમાનતાનું એક મોટું સ્વરૂપ છે સ્ત્રી-પુરુષ વચ્ચેનો ભેદભાવ. જો એક બાજુ આપણું બંધારણ છે જે કહે છે કે બધા જ નાગરિકો સમાન છે, પણ બીજી બાજુ સમાજની હકીકત છે જે કંઈક અલગ જ છે. વાસ્તવિકતામાં આજે પણ સ્ત્રીઓને ઘણી જગ્યાએ ભેદભાવનો સામનો કરવો પડે છે. અને આ કોઈ ખાલી વાતો નથી. આ તો લાખો સ્ત્રીઓ અને છોકરીઓની જિંદગીની હકીકત છે. કેટલાય સપના, કેટલીક ક્ષમતાઓ, આ બધા અવરોધોને કારણે દબાઈને રહી જાય છે. શિક્ષણનો અભાવ, સ્વાસ્થ્યની ઉપેક્ષા, આર્થિક રીતે બીજા પર નિર્ભર રહેવું, આ બધું આપણી સામાજિક એકતા માટે એક મોટો ખતરો છે. તો પડકારો તો છે, પણ એનો મતલબ એ નથી કે આપણે હારી જઈએ. હિંમત પણ છે. અને સારી વાત એ છે કે આ દિશામાં ઘણા સારા કામ પણ થયા છે. ચાલો, હવે એના પર એક નજર કરીએ. આપણે જે પ્રગતિની વાત કરીએ છીએ એની આ એક ઝલક છે. આ કોઈ ખાલી તારીખો નથી, પણ એની પાછળ એક લાંબો સંઘર્ષ અને જીતની કહાણી છે. 1980ના દાયકાથી લઈને આજ સુધી મહિલા આયોગની સ્થાપના હોય કે મજબૂત કાયદાઓ, દરેક પગલું આપણને સમાનતાની નજીક લઈ ગયું છે. અને પછી આવ્યું એક સૌથી મોટું ક્રાંતિકારી પગલું. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટે 33% અનામત. આ 33%નો આંકડો એ ખાલી એક નંબર નથી. એ તો ગામડાની પંચાયતથી લઈને શહેરના નગર નિગમ સુધી મહિલાઓના અવાજને મજબૂત કરવાની ગેરંટી છે. તો આપણે આખી વાતનો સાર જોઈએ તો ભારત ખરેખર વિવિધતાનો એક સુંદર બગીચો છે, જેને એકતાના દોરાએ બાંધી રાખ્યો છે. હા, અસમાનતા જેવા કાંટા પણ છે. પણ આ ચર્ચાના અંતે એક મોટો સવાલ આપણી સામે આવે છે.
સવાલ એ નથી કે સરકારે શું કર્યું કે કાયદામાં શું છે. અસલી સવાલ એ છે કે એક સમાજ તરીકે આપણે બધા સાથે મળીને આ એકતાની જ્યોતને કેવી રીતે વધુ તેજસ્વી બનાવી શકીએ. આપણું આગલું પગલું શું હોવું જોઈએ?